કેશોદ તાલુકાના કેવદરા ગામે સ્વચ્છતા મહાઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો। ગામમાં કચરો એકત્રીકરણ માટે ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરાઈ છે। કેશોદ તાલુકાના કેવદરા ગામે ગ્રામ પંચાયત કેવદરા દ્વારા ગામ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે જાગૃતિ દર્શાવી હતી। વિનય મંદિર હાઈસ્કૂલેથી સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગામની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કેવદરા ગ્રામ પંચાયતમાં યુવા ટીમ ચૂંટાઈને આવતા ટૂંકા સમયમાં વિકાસ કાર્યોએ વેગ પકડ્યો છે, જે અન્ય યુવા નેતાઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે। પ્રશાંત ખાણિયા, સરપંચ પ્રતિનિધિ, કેવદરા ગ્રામ પંચાયત। આજરોજ વર્ષો બાદ કેવદરા ગામની અંદર એક સફાઈ અભિયાન ઝુંબેશનો કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં ગામની જે મુખ્ય બજારો છે, મુખ્ય રસ્તાઓ છે, તેમજ જે વિવિધ જે ધાર્મિક છે, સામાજિક સંસ્થાઓ છે વગેરે સ્થળોની સંપૂર્ણ ગામની આજે સફાઈ એક દિવસમાં કરેલી છે। અને આગામી સ્વચ્છતાનો એક એવો સંદેશો કે કાયમી માટે ગામની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તેવા અમારા પ્રયાસોને ગામ લોકોએ પણ આજે સહકાર આપ્યો છે। અને આજથી કેવદરા ગ્રામ પંચાયત દ્વારા કેવદરા ગામની અંદર જે ડોર ટુ ડોર કચરો લેવાની જે સુવિધા છે, ઈ રિક્ષાનો પણ આજથી અમે પ્રારંભ કરેલો છે। અને આ કાર્યક્રમની અંદર ગામની વિવિધ સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે, અને એમાં અમારી સંપૂર્ણ જે સદસ્યોની ટીમ છે, તેમજ સરપંચો અને તલાટી સહિતના જે વિવિધ લોકોએ છે તેમને આ કાર્યક્રમની અંદર આજે સહકાર આપ્યો છે।